આગામી દિવસોમાં વરસાદ અંગે જોઈએ તો આજે સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ થઈ ગયેલ છે. મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાશે. ગુજરાત સૌરાષ્ટ્ર બંને ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 23 ઓગસ્ટથી 30 ઓગસ્ટ વચ્ચે સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડી શકે, કારણ કે બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, જેની અસર મધ્યપ્રદેશ સુધી રહેવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર વધી શકે, સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે. આ ઉપરાંત લગભગ વરસાદ સૌરાષ્ટ્રમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની, કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. ગીરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અને લગભગ મધ્ય સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. હાલારમાં પણ ક્યાંક હળવો વરસાદ થઈ શકે, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ક્યાંક હજુ વરસાદની રાહ જોવી પડશે. ત્યાં વરસાદી ઝાપટા પડી શકે. કચ્છના ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે. રાજકોટના ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે. જોકે આ વરસાદી પાણી સારું ગણાય છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ, હારી, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે, પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે. મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, પંચમહાલ, દાહોદ, મહીસાગરના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. જી.